ચલો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે ને ઉમેદવારો તૈયાર થઈ ચૂક્યા છે। હવે જે ઉમેદવારોએ કામ નથી કર્યા તેઓને જો પાર્ટી રિપીટ કર્યા અને તેઓ મત લેવા માટે જઈ રહ્યા છે, લોકો પાસે મળી રહ્યા છે, તો તેમનો ઉધડો પણ લેવામાં આવી રહ્યો છે। સુરતના રાંદેરનો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં સ્થાનિક જનતાએ દૂષિત પાણી મુદ્દે ભાજપના નેતાઓ અને કાર્યકરોને ઘેર્યા છે અને અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં તમે ક્યાં હતા અને હવે ચૂંટણી આવી છે તો તમે આવ્યા છો તેમ કહી ગંદુ પાણી લઈને તેમણે વિરોધ નોંધાવ્યો। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પક્ષ કોઈ પણ હોય, કામ એ તમામ જનતાની પહેલી માંગ હોય છે ને લોકો આવી જ રીતે વિશ્વાસ મૂકીને ઉમેદવારોને ચૂંટતા હોય છે ને તેમને એવું હોય છે કે ભાઈ આ વ્યક્તિ ચૂંટીને આવશે તો વિસ્તારનું ભલું કરશે, વિકાસ કરશે, તેમની સમસ્યા સમયે ઊભા રહેશે। પરંતુ કેટલાક એવા ઉમેદવારો છે કે ચૂંટણી ટાણે હાથ જોડીને મત માંગવા માટે તો આવે છે, હા ખબર અંતર પણ પૂછવા આવે છે, પણ ચૂંટણી જીતી ગયા બાદ તેઓ કયા વિસ્તારમાં ને કઈ સ્થિતિમાં હોય છે તેની કોઈને ખબર જ નથી હોતી, કેમ કે જે જનતાએ તેમને મત આપીને ચૂંટ્યા છે તેમની ભાળ લેવા પણ નથી આવતા। વિસ્તારોમાં દૂષિત ગટરનું ગંદુ પાણી વહેતું હોય કે પછી રોડ રસ્તાની દયનીય હાલત હોય, આપણને શું ફરક પડે છે? કોર્પોરેટરને એવું હોય છે કે આપણે તો મત મળી ગયા છે, બસ આપણી બલ્લે બલ્લે। પણ સામાન્ય જનતા જે પીડામાં મુકાય છે, અનેકવાર મીડિયા સમક્ષ તેઓ રજૂઆત પણ કરતા જોવા મળે છે, વેદના પણ ઠાલવતા જોવા મળે છે, કોર્પોરેશનમાં જઈને વિરોધ પણ નોંધાવતા હોય છે। તમામ કોર્પોરેટર આવું નથી કરતા, અમુક કોર્પોરેટર આવું કરે છે, બાકી તો કેટલાક કોર્પોરેટર, કેટલાક નેતાઓ તો એવા પણ હોય છે કે જે જનતાને સાથે રાખીને વિરોધ કરે છે, જનતા માટે 365 દિવસ હર હંમેશ ઊભા રહે છે। ત્યારે હવે વાત કરવી છે સુરતની। સુરતના રાંદેર વિસ્તારમાં ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ છે તે રાંદેર વિસ્તારના ઝંડા ચોકમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન ત્યાંના સ્થાનિકો ઉશ્કેરાઈ જાય છે, ગંદુ પાણી લઈને તેઓ બહાર આવે છે, ઘરેથી કહે છે કે આટલા સમયથી ગંદા પાણીની ફરિયાદ અમે કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી, કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું, હવે ચૂંટણી આવી છે એટલે તમે પ્રચાર કરવા માટે આવી ગયા। તેને લઈને સ્થાનિક લોકો અને નેતાઓ વચ્ચે થોડી બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલા આપ દ્રશ્ય જોઈ લો। વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ પાણી આવે ખાલી ફરિયાદ ભાઈ, ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે? ફરિયાદનો મેલ બતાવો, ફરિયાદ કરો, ફરિયાદનો મેલ બતાવો। સાહેબ કે ફરિયાદનો મેલ ટ્રાફિક લાગી દે એ બધી વાત નોનસેન્સ થોડી પડે। હા, કામ બરાબર, કામનું કહેવાય।
પાણી કેટલા દાડા છે જવાબ નથી અપાતો વખત ક્યાં પાણી ગંધાતું આવે છે બોલો એક મહિનો થઈ ગયો લાઈન હવે આ દ્રશ્ય આપણે જોયું, આ સુરતના રાંદેરના દ્રશ્ય છે કે જ્યાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ છે ને એમાં કારણ એવું છે કે દૂષિત પાણીના કારણે લોકોનું કોઈ સાંભળતું નહોતું ને હવે ચૂંટણી આવી ગઈ છે એટલે સાંભળવાની સિઝન આવી ગઈ છે. વિકાસ આ દિવસોમાં ખૂબ સક્રિય થઈ જાય છે અને દાવાઓ વચનો છે તે મોટા મોટા નેતાઓ કરતા હોય છે. ત્યારે હવે આ ઘટનામાં જે વિરોધનો વાયરલ થયો છે, સ્થાનિક લોકોએ જે વિરોધ કર્યો છે તેના કારણે સુરતમાં ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે હવે નક્કી એ છે કે જે જનતા માટે કામ કરશે ઉમેદવાર તેને ચોક્કસથી જનતા ચૂંટશે ને જે જનતાને માત્ર વાયદો કરીને માત્ર આશ્વાસનમાં મૂકીને તે 5 વર્ષ જનતાથી દૂર રહ્યો હશે એ ઉમેદવારને ઘર ભેગા થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ